સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો કડીના જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલ દ્વારા એક ચર્ચાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। નીતિન પટેલે કહ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। ભાજપના નેતા હોદ્દેદાર તરીકે ઓળખાણ આપીને કામ કરાવે છે। બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલે ગંભીર આક્ષેપો કરતા એ પણ કહ્યું છે કે દલાલી કરીને લોકો કરોડપતિ પણ થઈ ગયા છે। તો ફરી એક વખત કડીના જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલનું આ ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। નીતિન પટેલે કહ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપવા। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપવા। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ ચર્ચાસ્પદ નિવેદન કડીના એક જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આ ચર્ચાસ્પદ નિવેદન તેમણે આપ્યું છે। નીતિન પટેલે કહ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। ભાજપના નેતા હોદ્દેદાર તરીકે ઓળખાણ આપીને કામ કરાવે છે લોકો। નીતિન પટેલે ગંભીર આક્ષેપ કરતા એ પણ કહ્યું છે કે દલાલી કરીને લોકો કરોડપતિ પણ બની ગયા છે। જો કે તેમનો નિશાનો કોની તરફ હતો તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ફરી એક વખત નીતિન પટેલનું આ ચર્ચાસ્પદ નિવેદન કે જે ઉડેને આંખે વળગે તેવું છે, કારણ કે નીતિન પટેલે એવું કહ્યું છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। ભાજપના નેતા હોદ્દેદાર ઓળખાણ આપીને કામ કરાવે છે લોકો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને આ ગંભીર આક્ષેપ કરતા તેમણે વધુ એક વાત એ પણ કરી છે કે દલાલી કરીને લોકો કરોડપતિ પણ થઈ ગયા છે। ફરી એક વખત નીતિન પટેલનું આ નિવેદન જાહેરમાં નીતિન પટેલ નિવેદનો આપતા રહેતા હોય છે। ફરી એક વખત તેમણે જાહેર કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, કડીના જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે, સૌથી પહેલા તેના વિશે ડિટેલમાં જાણવું છે। જી, નીતિન પટેલના એક કાર્યક્રમમાં ગઈકાલે કહેવામાં આવ્યું હતું, ભાજપમાં છું કહો એટલે અધિકારીઓના કામ કરી આપે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી। અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે 5 વીઘા જમીન હોય તો 10 કરોડથી આસામી કહેવાય છે। પહેલા મહેનત કરી આપવું પડતું હતું, અત્યારે ભગવાને એવું ગોઠવ્યું છે કે બધું ઓટોમેટિક જ વધી જાય છે। અમારા કડી કરણનગરનો હોય બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે। દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપના હોદ્દેદારો શું, ભાજપનો કાર્યકર શું તેમ કઈ અધિકારીઓ ફટાફટ કામ બતાવી લે છે। જી બિલકુલ સુધીર, આભાર તમામ જાણકારી માટે। અને આ જ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। મનીષભાઈ, સૌથી પહેલો સવાલ, કડીના એક જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક ચર્ચાસ્પદ નિવેદન આપે છે અને તે કહે છે કે રાજકારણમાં દલાલો વધી ગયા છે અને એ સીધો આક્ષેપ એ પણ કરે છે કે ભાજપના નેતા હોદ્દેદાર તરીકે ઓળખાણ આપીને લોકો કામ કરાવે છે। સૌથી પહેલા આ મુદ્દે આપની પ્રતિક્રિયા। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જાહેર જીવનના વર્ષો જૂના આગેવાન નીતિનભાઈ પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે જાહેર કાર્યક્રમ, હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનનો આ સીધો અરીસો છે અને આ એનું કબૂલાતનામું છે। ભાજપાના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ ગયા છે। જે રીતે ભાજપાનો કેસ કર્યો અને લૂંટનું લાયસન્સ મેળવ્યું હોય, ખનીજ ચોરી હોય, માટી ચોરી હોય કે ટેન્ડરના કામ હોય કે અન્ય બાબત હોય કે બીજા ગોળખ ધંધા કરવાનો હોય,
તમામમાં ભાજપનો ખેસ પહેરો એટલે તમને બધું લૂંટના લાયસન્સ પડી જાય. અને એની જ વાત નીતિનભાઈ જે રીતે કહી રહ્યા છે, મને એમ લાગે છે આ સૌથી મોટું ચિંતાજનક વાત છે. આ માત્ર ચિંતાજનક નહીં, કારણ કે ગાંધી સરદારના ગુજરાતમાં છેલ્લા 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બહુમતીના જોડે જે બેફામપણે રાજકારણને વેપલો બનાવી દીધો છે અને એન કેન પ્રકારે સત્તા ટકાવવા માટે અસામાજિક તત્વો, ગુંડા તત્વોને ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવે અને જે ખેલ થઈ રહ્યા છે એ આખું ગુજરાત સુપેરે જાણે છે. જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર હોય કે ખેડૂતના પ્રમાણપત્ર, અન્ય કામ હોય, સરકારી કામ માટે એજન્ટ પ્રથાઓ, એક પણ વિભાગ એવો નહીં કે એમાં એજન્ટ પ્રથા ન હોય. દરેકમાં ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર ભાજપે પડાવ્યો છે. પછી ખેડૂતો માટેની મગફળી ખરીદીનું હોય કે ડાંગર ખરીદીનું હોય કે અન્ય વસ્તુ ખરીદીનું હોય, તમામમાં ભ્રષ્ટાચાર આપણે સામે વીટીવીના માધ્યમથી અન્ય માધ્યમથી જોયા છે. ત્યારે નીતિનભાઈનું આ નિવેદન એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ગળામાં ખેસ આપીને જે રીતે લૂંટના લાયસન્સ ધારકો બનાવી દીધા છે એના કારણે આજે ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું વીટીવીના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ જે વાત કરી રહ્યા છે એ ભાજપાના ભ્રષ્ટાચારનો અસલી ચહેરો એટલે કે 4 સદસ્ય ચહેરો ખુલ્લો પડી ગયો છે. ત્યારે ભાજપાના વરિષ્ઠ નેતા આ મુદ્દે ક્યારે સુધારો કરશે, ક્યારે ગુજરાત અને ગુજરાતીઓને લૂંટાતા બંધ કરશે, ક્યારે આ ગુજરાતમાં જે રોકટોક ભાજપનો ખેસ ભરીને ખનીજ ચોરી, ખાણ અને લૂંટ ચાલી રહ્યું છે એને ક્યારે રોક ઉપર કામ કરશે, ક્યારે સામાન્ય માણસને ન્યાયને અધિકાર મળશે, સામાન્ય માણસને સરકારી લાભો વગર ભ્રષ્ટાચારે ક્યારે મળશે? આ બધાનો જવાબ પણ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે જાહેરાતમાં છે એને આપવો પડશે. કારણ કે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર અને લૂંટના જે ખેલ ચાલી રહ્યા છે ભાજપાના ખેસના કારણે, અને એના કારણે આજે કરોડો રૂપિયા કમલમમાં ઠલવાય છે અને એના કારણે ગુજરાતની જનતા લૂંટાઈ રહી છે. એવું મારું સ્પષ્ટપણે, મારી વાત અમે કોંગ્રેસ પક્ષ તરીકે વારંવાર કરીએ તો સમજી શકાય કે વિપક્ષ તરીકે અમારી વાત ઉઠાશે, પણ હવે તો તમારા જ વરિષ્ઠ નેતા ભાજપાના કહી રહ્યા છે. એ દેખાડે છે કે ગુજરાતમાં જે રીતનું લૂંટનો કારોબાર ચાલે છે એટલે એના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ ગયા છે. જી મનીષભાઈ, બીજો સવાલ એ કે આપે જે રીતે અત્યારે વાત કરી કે આવા ઘણા બધા અઢળક કિસ્સાઓ સામે આવતા હોય છે, આપ પોતે પણ જાહેર જનજીવનમાં સતત રહેતા હોવ છો, અનેક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પણ કેટલી ફરિયાદો મળતી હોય છે, આપને પણ કેટલી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવતી હોય છે કે ખરેખર સામાન્ય લોકો દરેક ક્ષેત્રે આ બધી સમસ્યાનો સામનો કરે છે ભ્રષ્ટાચારને લઈને? નિશ્ચિતમાં તમે બહુ સરસ મજાનું કીધું. કોંગ્રેસ પક્ષ તરીકે અમે અગાઉ ગુજરાતની અંદર પેપર ફૂટે, બ્રિજ તૂટે, એની તમામ બાબતો વીટીવીથી મારીને સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે હું માધ્યમ બન્યો છું. તમે જોયું છે ટેટ ટાટ સહિતની સરકારી ભરતીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, આરએસએસ ભાજપના મળતિયાઓને ગોઠવી દેવા, કરોડો લાખો રૂપિયાની લાંચ લઈને બારોબાર નોકરીઓ આપી દેવાના કિસ્સાઓ આપણી સામે આવ્યા છે ને એમાં ઘણી જગ્યાએ મને માધ્યમ બનવાની તક મળી હતી કોંગ્રેસ પક્ષ તરીકે. સાથે સાથે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમે જુઓ તો કાર્ગોચલનો મોટો ભ્રષ્ટાચાર, રેતી ચોરી, માટી ચોરી તો સમગ્ર ગુજરાતમાં છે. જે લોકો આગળ સાયકલ નહોતી આજે જેસીબીના માલિકો બની ગયા છે. એટલે દેખાડે છે કે ભાજપાએ જે ભ્રષ્ટાચારનો ખેલ કરીને ગુજરાતનો એક પણ વિભાગ એવો નથી કે ત્યાં લૂંટ ન ચાલતો. ગુજરાતમાં શુદ્ધ પીવાનું પાણી નર્મદાનું, એના સહિતના પાણીનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતમાં ચાલ્યો. ઓછામાં ઓછો 10,000 કરોડ રૂપિયાનો પાણીનો વેપલો, સફેદ પાણીનો કારોબાર ચલાવનારા ભાજપાના નેતાઓને ભાજપાનો ખેસ પહેરીને કરી રહ્યા છે. એટલે નીતિનભાઈએ જે વાત કરી છે અગાઉ આનંદીબેન તત્કાલીન મુખ્યમંત્રી કે કાર્યકરો કોન્ટ્રાક્ટર થઈ ગયા અને એના કારણે આપણે જોયું છે કે ગુજરાતમાં નવા બનતા પુલો કઈ રીતે તૂટે છે. કેમ? કારણ કે એનામાંથી કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એટલે મૂળભૂત વસ્તુ કઈ બની ન હોય અને એના કારણે બ્રિજ તૂટે, પછી પેપર ફૂટે, કારણ કે કરોડ રૂપિયા લઈ ઉઘરાવા હોય એટલે લાયસન્સ લૂંટવાના આપવામાં આવે. એ ગ્રામસેવકની પરીક્ષા હોય, તલાટીની હોય, પોલીસની હોય, પછી ટેટની હોય. આપણે ગુજરાતમાં 24 કોણ એ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારા કોણ હતા? ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા કોણ હતા? આ બધી વાત જ્યાં નીતિશભાઈ એક વ્યથા રીતે જાહેરજીવનને વ્યક્ત કરી છે, ભાજપાના ભ્રષ્ટાચારની કથા ખુલ્લી પાડી છે, ત્યારે જવાબદારી બને છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની કે તેઓ આ તાત્કાલિક પડે. જે રીતે ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ
જનતાની સેવા માટે નથી થતું, પણ જનતાની સેવાના બદલે કઈ રીતે હું ખાઈ જાઉં અને બીજાને કેમ રાખી દઉં, એ ખાઈ જવાની અને રહી જવાની જે નીતિ ચાલી રહી એના કારણે પણ આપ જોતા છો કે નગરપાલિકાના દેવાળિયા વહીવટ છતાં મોટાભાગના ભાજપના નેતાઓ પોતે મન ફાવે તેમ વર્તી રહ્યા છે. એના કિસ્સાઓ પર વીટીવીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. જી બિલકુલ મનીષભાઈ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો મનીષ દોશીનું આ દલાલો અને અમુક રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે વખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપો. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા.